નમસ્કાર. જો કોઈની એન્જિયોગ્રાફી રિપોર્ટમાં લખ્યું હોય કે હાર્ટની આર્ટરીમાં 60% બ્લોકેજીસ છે, તો એના પછી સૌથી કોમન સવાલ હોય છે, ડૉક્ટર શું ખાવું તો બ્લોકેજીસ ઓગળી જાય? કોઈ લસણ ખાવાની સલાહ આપે છે, તો કોઈ લીંબુ અને મધ, તો કોઈ કહે છે કે ફક્ત ડ્રાયફ્રૂટ અને ગ્રીન જ્યુસ પીવાનું શરૂ કરી દો. પણ શું ખરેખર એવું કોઈ મીલ અથવા તો ફૂડ છે જે આર્ટરીઝને સાફ કરી દે છે, કે પછી આ ફક્ત એક મિથ છે? ચાલો આજે આ વિશે વાત કરીએ. સૌથી પહેલાં એક ખૂબ મહત્ત્વપૂર્ણ વાત સમજો. આર્ટરીઝ સિંકની પાઇપ નથી કે જેમાં જમા થયેલો કચરો એક દિવસમાં સાફ થઈ જાય. હાર્ટની આર્ટરીઝમાં બ્લોકેજીસ ત્યારે બને છે જ્યારે ઘણા વર્ષો સુધી કોલેસ્ટ્રોલ, ઇન્ફ્લામેશન અને કેલ્શિયમ ધીમે ધીમે આર્ટરીઝની દિવાલોમાં જમા થવા લાગે છે. આ પ્રોસેસને આથેરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. એટલે જો કોઈ એડવર્ટાઇઝમેન્ટ એવું ક્લેમ કરે છે કે એક જ્યુસ, એક પાવડર અથવા તો એક ફૂડ તમારી આર્ટરીને થોડા દિવસોમાં સાફ કરી દેશે, તો એવા ક્લેમને હંમેશા સાયન્ટિફિક નજરિયાથી જોવું જોઈએ. પણ એનો અર્થ એવો પણ નથી કે ખોરાકનો બ્લોકેજ પર કોઈ અસર જ નથી. સાચો ડાયટ પ્લેગને એક રાતમાં ડિઝોલ્વ નથી કરતો, પણ પ્લેગને વધતા રોકવા, કોલેસ્ટ્રોલને ઇમ્પ્રૂવ કરવા અને ફ્યુચરમાં હાર્ટ એટેકનું રિસ્ક ઓછું કરવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો સવાલ એ છે, તમારી પ્લેટમાં શું હોવું જોઈએ? સૌથી પહેલી વાત કરીએ હાઈ ફાઇબર મીલ્સની. જ્યારે તમારી પ્લેટનો અડધો ભાગ સિઝનલ શાકભાજી, સલાડ અને ફાઇબર રિચ ફૂડથી ભરેલો હોય, ત્યારે એ ફક્ત પેટ જ નથી ભરતા, પણ ફાઇબર કોલેસ્ટ્રોલનું એબ્ઝોર્પ્શન ઓછું કરવામાં મદદ કરે છે. એટલે LDL કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે. એની સાથે જો તમે રિફાઇન્ડ ગ્રેન્સની જગ્યાએ ઓટ્સ, દલિયા, જ્વારા, બાજરી અથવા તો બ્રાઉન રાઈસ પસંદ કરો, તો એ પણ હાર્ટ હેલ્થ ઇટિંગ પેટર્નનો એક સારો ભાગ બની શકે છે. હવે વાત કરીએ પ્રોટીનની. દરેક મીલમાં પ્રોટીન હોવું ખૂબ જરૂરી છે. દાળ, ચના, રાજમા, સ્પ્રાઉટ, સોયા પ્રોડક્ટ, અથવા જો તમને નોન વેજીટેરિયન છો તો ગ્રીલ્ડ ફિશ જેવા ઓપ્શન વધારે સારા માનવામાં આવે છે. પ્રોટીન તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવી ફિલિંગ આપે છે અને અનહેલ્ધી સ્નેકિંગ પણ ઓછું કરી શકે છે. હવે વાત કરીએ એવા ન્યુટ્રિયન્ટની જેના વિશે ઘણા ઓછા લોકો વાત કરે છે, હેલ્ધી ફેટ. ઘણા લોકો હાર્ટ ડિઝીઝ પછી દરેક પ્રકારનું તેલ અને ફેટ બંધ કરી દે છે, પણ બોડીને હેલ્ધી ફેટની પણ જરૂર પડતી હોય છે. લિમિટેડ ક્વોન્ટિટીમાં બદામ, અખરોટ, સીડ્સ અને હેલ્ધી કુકિંગ ઓઇલ બેલેન્સ ડાયટનો એક સારો ભાગ બની શકે છે. પણ યાદ રાખો, હેલ્ધી ફેટનો અર્થ અનલિમિટેડ ફેટ બિલકુલ નથી. હવે વાત કરીએ એવી વસ્તુની જે ધીમે ધીમે આર્ટરીઝને વધારે નુકસાન પહોંચાડી શકે છે. રોજ ડીપ ફ્રાઈડ સ્નેક, બેકરી પ્રોડક્ટ, પ્રોસેસ્ડ મીટ, સુગરી ડ્રિંક અને અલ્ટ્રા પ્રોસેસ્ડ પેકેજ ફૂડ. આ ફક્ત કેલરીઝ નથી વધારતા, પણ કોલેસ્ટ્રોલ, વેટ અને ઇન્ફ્લામેશન પર પણ ખરાબ અસર કરી શકે છે. એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત, રિસર્ચ વારંવાર મેડિટેરિયન સ્ટાઇલ ઇટિંગ પેટર્ન તરફ ઇશારો કરે છે. એમાં વેજીટેબલ, ફ્રૂટ, લેગ્યુમ્સ, હોલ ગ્રેન, નટ્સ અને હેલ્ધી ફેટને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. આ કોઈ મેજિક ડાયટ નથી, પણ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે આ ડાયટ પર ઘણું સાયન્ટિફિક રિસર્ચ અવેલેબલ છે. પણ અહીંયા ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે. એવો વિચારે છે કે જો દિવસમાં એક હેલ્ધી મીલ ખાઈ લીધું તો બાકીના દિવસોમાં કોઈ પણ ખાઈ શકાય. પણ હાર્ટ ડિઝીઝ એવી રીતે કામ નથી કરતું. આર્ટરીઝને નુકસાન પણ રોજની ચોઈસથી જ થાય છે. તો બાકીના દિવસોમાં કોઈ પણ વસ્તુ ખાઈ શકાય છે, પણ હાર્ટની ડિઝીઝ એવી રીતે કામ કરતી નથી. આર્ટરીઝને નુકસાન પણ રોજની ચોઈસથી થાય છે અને એની સુરક્ષા પણ રોજની હેલ્ધી ચોઈસથી જ થાય છે. હવે એક ખૂબ મહત્ત્વપૂર્ણ વાત, જો એન્જિયોગ્રાફીમાં બ્લોકેજીસ આવી ગયું હોય અથવા તો હાર્ટ એટેક થઈ ચૂક્યો હોય, તો ફક્ત ડાયટના ભરોસે ટ્રીટમેન્ટમાં વિલંબ બિલકુલ ના કરો. ઘણા પેશન્ટ ઇન્ટરનેટ પર આર્ટરી ક્લિનિંગ ડાયટ જોઈને મેડિસિન ઓછી કરી દે છે. આ ખૂબ રિસ્કી બની શકે છે.
ડાયટ ટ્રીટમેન્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પણ મેડિસિન, બ્લડ પ્રેશર કંટ્રોલ, કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટ, ડાયાબિટીસ કંટ્રોલ અને રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી પણ એટલા જ જરૂરી છે. તો આજના વિડીયોમાંથી ફક્ત એક વાત યાદ રાખો, કોઈ પણ મીલ તમારા આર્ટરીઝને એક દિવસમાં અનક્લોગ કરી શકતું નથી, પણ દરેક હેલ્ધી મીલ મળીને ફ્યુચર બ્લોકેજીસની ગતિ ઓછી કરવામાં અને તમારા હાર્ટને પ્રોટેક્ટ કરવામાં ચોક્કસ મદદ કરી શકે છે. જો તમને હાર્ટ હેલ્ધી મીલ્સ વિશે વધારે વિડીયોઝ જોઈએ છે તો કમેન્ટમાં અમને જરૂર જણાવો. ધન્યવાદ.